जन्मादशयतोऽन्वयादितरतः चार्थे स्वविघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृदा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री कृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देवनी जय। नमः पार्वती पतये हर हर महादेव। स्वामीनारायण 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 स्वामीनारायण
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજને જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી શુક ઉવાચ વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ શ્રેયં સ્વાદ્યત દધિપયઃ કલ્પિતે તે યોગૈઃ મરકાન ભોક્ષ્યં વિભજતિ સ ચિન્નાતિ ભાંડં વિનાતિ ધવ્યાલાભે સ્રગૃહ કુપિતો યાતયુપક્રોશ્યતો કાન. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, ગોપીઓને એટલો બધો ભગવાન પ્રત્યે પ્રેમ છે કે ન પૂછો વાત. અને નિરંતર ગોપીઓ એ નક્કીને પ્રકરણે નાના એવા બાલકૃષ્ણ લાલને પોતાના ઘેર આવવાનું આમંત્રણ આપે અને પછી પોતે બારે જાય અને લાલો ચોરી કરવા આવે, માખણ ખાવા માટે આવે તો પછી એને પકડી લે. આપણે સરસ મજાનું ચરિત્ર કાલે જોયું કે કનૈયો ગોપીને ત્યાં ગયો, કારણ કે ગોપી કનૈયાને વીંટી માટે લલચાવતી હતી. લે વીંટી લે, લે વીંટી લઈને વીંટી આપતી નથી ને કનૈયો વીંટી લઈને ચોરી ગયો. ને એ પર આપણે બ્રહ્માનંદ સ્વામીના પદ જોયા કે સ્વામી કેવા બધા પદો બનાવ્યા. સુન માત યશોદા ગોરી તે લાલ અંગૂઠી ચોરી જો. ગોપી ફરિયાદ કરવા આવીને અંતે કનૈયાએ એના દીકરાનું રૂપ લીધું, મોટા દીકરાનું, અને જ્યાં ગોપી હતી યશોદામાં પાસે ફરિયાદ કરતી હતી ત્યાં આવ્યો અને તરત એનો નાનો દીકરાને વીંટી બતાવી. એટલે એનો નાનો કે માં મોટા ભાઈ પાસે જે વીંટી છે એ મને લઈ દે ને. તરત કનૈયાએ કીધું, જો માં વીંટી એના દીકરા પાસે છે, એના મોટા દીકરાએ ચોરી લીધી છે અને નામ મારું દિયે છે. આ ગોપી નિરંતર ખોટી છે. હું કોઈની વીંટી ચોરતો નથી, કોઈને ત્યાં ચોરી કરવા જાતો નથી. આ ખોટી મારું, આ ગોપીએ મારું નામ ખરાબ કરી નાખ્યું છે આખા ગોકુળની અંદર. હું તો સાવ ભોળો છું, કોઈને હેરાન કરતો નથી. યશોદામાં કે વાત લાલા તારી સાચી છે, તું કોઈની વસ્તુ ચોરતો નથી. આ ગોપી ખોટા આરોપ મૂકે છે. લાકડી ઉપાડી યશોદામાએ. ગોપી કે ભાગવામાં માલ છે, અત્યારે અહીંયા ઊભું રહેવાય નહીં. ગોપી પોતાના બંને દીકરાઓને લઈને વેલી ઘેર પહોંચી જો. નહીં તો આ રે તો યશોદામાં હાડકા ખોખરા કરે. આમ નિત નિત પ્રભુ આનંદ પમાડે છે. ભગવાન સ્વામિનારાયણ અને શ્રી કૃષ્ણ ભગવાનના બાળ ચરિત્રો પેરેરલ છે, સમાન છે, એક સરખા. બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજે પણ વીંટી ચોરેલી, બહુ ભૂખ લાગેલી પ્રભુને એકવાર, અને અંદર આવ્યા. સુવાસિની ભાભી હજી તો રસોડામાં હતા.
રસોઈ કરવાની ચાલુ કરી હતી. એણે પણ વીંટી રાખી હતી વેન્ટિલેશનમાં. અને ઘનશ્યામ આવીને કહે છે, ભાભી ભૂખ લાગી છે. સુહાસિની કહે છે કે હમણાં તને આપું, થોડી વેઇટ કર, રસોઈ તૈયાર કરતાં થોડીક તો વાર લાગે ને, ત્યારે મને જે હોય આપો, મને અત્યારે ભૂખ લાગી છે. પ્રભુ કે મારાથી રહેવાય એવું નથી. તોય પણ ભાભી કે કાંઈ છે જ નહીં અત્યારે રેડી, બધું તૈયાર કરવું પડે, થોડી વાર રાહ જો. અને પછી ભગવાન કે હારું આ રાહ જોયા એવું છે નહીં, એટલે ભગવાન નાટક કર્યું. ત્યાં થોડી વાર બેઠા. સુહાસિની ભાભી તો રસોઈ બનાવવામાં પરોવાઈ ગયા. પછી પ્રભુને લીલા કરવી હતી એટલે શું કર્યું, પોતાના મિત્રોને મીઠાઈ ખવડાવી હતી. એટલે ભગવાને ભાભીની જ્યાં વીંટી પડી હતી ને, એ વીંટી ચોરી લીધી. વીંટી ચોરીને સીધા આવ્યા હલવાઈ વાળાની દુકાને. અયોધ્યાની અંદર કરેલું ચરિત્ર છે પ્રભુનું. અત્યારે અયોધ્યા જાવ તો આમ સામે જ દુકાન દેખાય, મંદિર સામે. ત્યારે થોડુંક જ ડિસ્ટન્સ અહીંયાથી એટલું ખાલી. અને ત્યાંથી થોડી થોડી મીઠાઈ નહીં પણ આખી દુકાન ખાલી કરી નાખી. મીઠાઈ વાળાની આખી દુકાન ખાલી કરી નાખી. એની બધી મીઠાઈઓ લઈ લીધી, પોતે જમ્યા અને મિત્રોને પણ જમાડી. અને આ બાજુ પછી ભાભીએ રસોઈ તૈયાર કરી અને જોયું તો વીંટી મળે નહીં. બહુ ગોતાગોતી કરીને પછી મનમાં એમ થયું કે હા બીજા કોઈનું લીલા હોય નહીં, આ નટખટ ઘનશ્યામ જ અહીંથી વીંટી લઈ ગયો હશે. અને જ્યાં ભાભી ગોતવા માટે નીકળ્યા ત્યાં મિત્રો સાથે હતા. એટલે સુહાસિની ભાભી કે ઘનશ્યામ વીંટી આપી દો તો. ત્યાં કે કેવી વીંટી ને કેવી વાત, મારી વીંટી તમે અહીંથી લઈ ગયા છો પૂછ્યા વગર ચોરી કરીને, અને પાછું એમ કહો છો કેવી વીંટી ને કેવી વાત. તો કે મેં વીંટી નથી લીધી. અને તોય સુહાસિની ભાભી કે ઘનશ્યામ ખોટું ન બોલશો, એ વીંટી બહુ મોંઘી હતી. એ વીંટીની અંદર એક હીરો જડેલો હતો મોંઘી કિંમતનો. અને જગતની અંદર આવી વીંટી કોઈને મળે એ નહીં, એવી એ વીંટી હતી. તો એ પ્રભુ માયના અને જગદીશાનંદ સ્વામી નામના સંત થયા. જગદીશાનંદ સ્વામી ને એણે આ પ્રસંગનું વર્ણન પોતાના પદની અંદર કર્યું. આખો પ્રસંગ એણે પોતાના કીર્તનની અંદર ઉતારી લીધો. થોડું કીર્તન આપણે શ્રવણ કરીએ. દિયરજી દૂર ન ફરજો. આ સુહાસિની ભાભી એવું બોલે છે કે દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. એમાં હીરો એક જડેલો, કિંમત વાળો ઘોડે. એમાં હીરો એક જડેલો, કિંમત વાળો ઘોડે. અંગૂઠડી કોઈ અન્ય ના આવે, અંગૂઠડી કોઈ અન્ય ના આવે, જગમાં એની જોડે. દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી.
હવે હઠીલા હઠ કરશો તો બહુ ખીજાશે બાપો. હવે હઠીલા હઠ કરશો તો બહુ ખીજાશે બાપો. જગ જાજીના કરો સમજીને, જગ જાજીના કરો સમજીને, શ્યામ અંગૂઠી આપો દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી. વડશે ભાઈ તમારા તમને માટે ખોલો મુઠ્ઠી. વડશે ભાઈ તમારા તમને માટે ખોલો મુઠ્ઠી. શાણા સરળપણેથી આપો, શાણા સરળપણેથી આપો, એ મારી અંગૂઠી દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી. આગળીએ અંગૂઠી લઈને કદી નાસી જાતો, આગળીએ અંગૂઠી લઈને કદી નાસી જાશો. દેવી પડશે દેર અંગૂઠી, દેવી પડશે દેર અંગૂઠી, પછી બહુ પછતાશો દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી. સુવાસીની ભાભી કહે છે, ઘનશ્યામ મારી અંગૂઠી આપી દે. એની અંદર એક હીરો જડેલો છે, બહુ કિંમતી છે. આ જગતની અંદર આવી અંગૂઠડી ક્યાંય મળશે નહીં, બહુ મૂલ્યવાળી આ અંગૂઠડી છે. ને હવે હઠીલા હઠ કરશો તો બહુ ખીજાશે બાપો. બાપો એટલે ધર્મદેવ, પિતા ધર્મદેવ. જો હવે તમે હઠ કરશો ને અંગૂઠી પોતા પાસે રાખશો ને તો તમને બહુ ખીજાશે જ. જગ જાજી ન કરો સમજીને શ્યામ અંગૂઠી આપો. હવે જાજી રગજગ કરશો નહીં, છાના મના શાંતિથી મને મારી વીટી આપી દ્યો. નહીં તો નહીં આપું ને તો તમારા ભાઈ કહેતા મોટા ભાઈ રામ પ્રતાપભાઈ એ તમને વડશે. માટે શાણા સરળપણે વર્તો અને મને મુઠ્ઠી ખોલીને દેખાડો કે અંગૂઠી તમારા પાસે છે. આ ગળી અંગૂઠી લઈને કદી નાસી જાશો, દેવી પડશે દેર અંગૂઠી, પછી બહુ પસ્તાશો. અત્યારે જો વીટી લઈને તમે જતા રહ્યા તો મોડેથી કે પછી પણ તમને વીટી તો મને પાછી આપવી જ પડશે, એ વગર છૂટકો થશે એ નહીં. આજ થકી ઘનશ્યામ તમે જો આવો કરશો અન્યાય. આજ થકી ઘનશ્યામ તમે જો આવો કરશો અન્યાય. ચોરી નો મુદ્દો સિર ઠરશે, ચોરીનો મુદ્દો સિર ઠરશે, નહીં કોઈ આપે કન્યાજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી વણથી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી
વણકન્યાએ વાલમ રહેશો ભવ આખો બ્રહ્મચારી વણકન્યાએ વાલમ રેસો ભવ આખો બ્રહ્મચારી ગૃહસ્થની ગણતરીમાં તમને ગૃહસ્થની ગણતરીમાં તમને ગણેશ નહીં સંસારી દિયરજી દૂર ન પરજો વાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી દિયરજી દૂર ન પરજો વાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી ભાભી કહે છે કે હે ઘનશ્યામ તમે જો આવો અન્યાય કરશો મારી અંગૂઠી પૂછ્યા વગર ચોરીને લઈ જશો તો ચોરીનો મુદ્દો તમારા માથા ઉપર ઠરશે ઘનશ્યામે ચોરી કરી તમે ચોર કહેવાશો અને આનું પરિણામ એ આવશે કે ભવિષ્યમાં તમારા જ્યારે લગ્નનો સમય આવશે ને ત્યારે કોઈ કન્યા તમને આપશે નહીં ચોરને કોણ કન્યા આપે કોઈ ગ્રસ્ત એવા હોય કે જે મનમાં એવો સંકલ્પ કરે કે મારી દીકરી ચોરને પરણે કોઈ ગ્રસ્તના મનમાં એમ હોય નહીં એટલે આ સુવાસીની ભાભી કહે છે કે કોઈ કન્યા તમને જડશે નહીં અને પરિસ્થિતિ કેવી થશે વણ કન્યાએ વાલમ રહેશો ભવ આખો બ્રહ્મચારી કન્યા વગરના રહેશો કોઈ જગ્યાએ કન્યા મળશે નહીં ને બ્રહ્મચારી રહેવું પડશે ને હકીકતમાં ભગવાન તો આખી જિંદગી બ્રહ્મચારી રહ્યા ક્યારે પરણ્યા નહીં પણ ભાભી કહે છે ક્યારે કન્યા મળશે નહીં જીવન આખી બ્રહ્મચારીમાં કાઢવું પડશે અને જે ગ્રસ્તો છે ને એ તમને સંસારીમાં ગ્રસ્તીમાં ક્યારે તમારી ગણતરી કરશે નહીં આ પરિસ્થિતિ તમારી થશે જો મને વીટી પાછી નહીં આપો તો લક્ષણવંતા લાલ થાશો તો કન્યા ક્યાંથી જ મળશે લક્ષણવંતા લાલ થશો તો કન્યા ક્યાંથી મળશે ઘરમુખી ઘનશ્યામ પછી તો ઘનમુખી ઘનશ્યામ પછી તો વનમાં ફરવું પડશે દિયરજી દૂર ન ફરજો પાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી દિયરજી દૂર ન ફરજો વાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી આપો શ્રી ઘનશ્યામ અંગૂઠી અવિનાશી અવિકારી ઓ આપો શ્રી ઘનશ્યામ અંગૂઠી અવિનાશી અવિકારી વદન કમલ પર પ્રીત કરી હો વદન કમલ પર પ્રીત કરી જગદીશાનંદ બલિહારી દિયરજી દૂર ન પરજો પાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી દિયરજી દૂર ન ફરજો વાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી સુવાસીની ભાભી કહે છે લક્ષણવંતા લાલ થશો તો કન્યા ક્યાંથી મળશે અત્યારથી ચોરીઓ કરશો આવા 32 લખણવાળા નાના છો ને અત્યારથી થશો તો મોટા થશો તો તમને કન્યા કોઈ આપશે નહીં અને પરિસ્થિતિ ઘનશ્યામ એવી આવીને ઊભી રહેશે કે ઘરનો ત્યાગ કરીને વનમાં ભટકવું પડશે ઘરમાં રહેવાશે નહીં માટે હે ઘનશ્યામ મારી અંગૂઠી મને પાછી આપી દો વદન કમલ પર પ્રીત કરી જગદીશાનંદ બલિહારી અદ્ભુત કીર્તન જગદીશાનંદ સ્વામીએ ભગવાન બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજે વીટી ચોરી ભાભીની એ પદનું બનાવ્યું માત્ર એક કડી ઉપરની એક લીટી આપણે બધાએ ભેગા થઈને ગાઈએ બોલો ગાઈશો ને
દિયરજી દૂર ન પરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગોઠડી. બોલો. ઈશ્વરજી દૂર ન પરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠી. એકવાર હજી. દિયરજી દૂર બોલો. ન પરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠી. અદ્ભુત આ પદની રચના જગદીશાનંદ સ્વામી કરે છે. આવા ઝીણી ઝીણી નાની નાની લીલાઓના પદ ઉપર કીર્તન કરવું, પદની અંદર એ પ્રસંગને સમાવેશ કરવો ને, એ તો જેવી તેવા કવિની વાત નથી હો. આ તો ભગવાનની જેના ઉપર કૃપા હોય ને એ આવા પદ બનાવી શકે. બાકી કોઈ સાહિત્ય રસિક કવિ હોય ને તો એની આ તાકાત છે એ નહીં. આજ અદ્ભુત પદ જગદીશાનંદ સ્વામી બનાવ્યું ને પ્રભુએ વીંટી ચોરી બધા મિત્રોને મીઠાઈઓ ખવડાવી. અને જ્યારે ભાઈ આવ્યા અને ઘનશ્યામને કે વીંટી આપ, તો કે મારા પાસે નથી. તો હલવાઈએ મારા પાસેથી પરાણે લઈ લીધી અને લેવા માટે ગયા તો કે અમે પરાણે નથી લીધી, આ તારા ઘનશ્યામે આખી દુકાન ખાલી કરી નાખી મારી. એક વસ્તુ મીઠાઈ નથી રહેવા દીધી, બધી ખાઈ ગયો. કે આટલો નાનો ઘનશ્યામ બધી મીઠાઈ કહે તો કે આ દેખાડ તારી દુકાન. જ્યાં દુકાનમાં ચડ્યા તો આખી દુકાન મીઠાઈથી એમને એમ ભરેલી. બાલ પ્રભુ ભાઈને કે જો આ હરદમ ખોટો છે, મારું નામ બદનામ કરે છે, હું કોઈની મીઠાઈ ખાઈ જાઉં. એણે વીંટી લઈ લીધી અને પાછું મારા ઉપર કે મીઠાઈ ખાઈ ગયો, આરોપ મૂકે છે. અને ભાઈ બગડ્યા, ધોકો લીધો હાથમાં. ત્યારે પેલો કે બાપ મને મારશો નહીં, લે તારી વીંટી પર. તારા ભાઈને હું ઓળખી શક્યો નથી, આ કોણ છે? કોઈ ઓળખી શકે? આ તો સાક્ષાત સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન બાળ રૂપે થઈને આજ છપૈયાની અંદર, અયોધ્યાની અંદર પોતાના ભક્તોજનોને લાડ લડાવે છે. ભલભલા કાંઈ એને ઓળખી શકે એ નહીં. જો એમ ભગવાન બાલકૃષ્ણલાલ એ પણ એવા ચરિત્રો પૂર્વે કરેલા, બેના પહેરેલા ચરિત્રો છે. શ્રી શુક ઉવાચ એકદા કીડમાં નાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણામૃતમ ભક્ષિતવા નીતિ માત્રે દયન. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, એક દિવસ ભગવાન બાલકૃષ્ણલાલે અદ્ભુત ચરિત્ર કર્યું છે. ગોપ બાળકો બધા લાલા જોડે, કનૈયા જોડે રમી રહ્યા હતા. અને એવા સમયે કેટલાક લોકોએ મા પાસે આવીને ફરિયાદ કરી, યશોદા મા પાસે કનૈયાની. રોજ કરતા કંઈક જુદી ફરિયાદ, રોજ તો ગોપીઓ આવીને ફરિયાદ કરે, આજ કંઈક ગોપો આવીને ફરિયાદ કરી. એ કંઈક અલગ ફરિયાદ કરી. રોજ તો માખણ ચોરીની ફરિયાદ હોય, ઘર બગાડ્યાની ફરિયાદ હોય, છોકરા રોવડાવ્યાની ફરિયાદ હોય, વાંછરણા છોડી જવાની ફરિયાદો હોય. પણ આજ તો કંઈક જુદી ફરિયાદ લઈને એવા બધા ગોપો કહે છે, માં, ઓ માં યશોદા, અરે તારા કનૈયાએ માટી ખાધી, માટી. હવે માખણ મૂકીને માટી ખાવાના ધંધા ચાલુ કર્યા એણે. યશોદા કે શું વાત કરો છો, મારા લાલોએ માટી ખાધી? કે હા. અરે ના હોય, માખણ ખાનારો મારો લાલો માટી ખાય? ત્યારે કે ના, તારા લાલાએ માટી ખાધી છે. અરે હું એટલું માખણ ખવડાવું છું તો એને માટી ખાવાની શું જરૂર પડે? કે અમે ખોટું કહીએ છીએ? બોલાવ તારા કનૈયાને, પૂછ માટી ખાધી છે કે નહીં. અને પછી યશોદાજી કનૈયાને બોલાવ્યો એટલે લાલો આવ્યો. યશોદાજી કહે, દીકરા, આપણે અહીંયા માખણની ખોટ છે, દૂધ દહીંની ખોટ છે, ખાવા પીવાની ખોટ છે, કે તું આ માટી ખાય છે?
માટી ખાઈને શું કરવાનું? તે લાલો કે ના માં, મેં ખાધી નથી. લાલાએ જવાબ શું આપ્યો? મેં ખાધી નથી. એવું ભગવાન બોલ્યા. એટલે ગોપન બધાએ કહે છે કે આ ખોટું બોલે છે, આણે માટી ખાધી છે. તમે આ દાઉ ભૈયાને પૂછી લ્યો, બલરામજીને તમે પૂછો, એ સાક્ષી છે કે કનૈયાએ માટી ખાધી છે. એટલે કન્યાઓ કે માં આ બધા જૂઠા છે. દાઉ ભૈયાએ કીધું કે માં વાત તો સાચી લાગે છે, એ માટી આમ મોંમાં મૂકતો તો ખરો, એટલે આ ખોટું ન કહેતા હોય, મેં જોયું હતું. અને ત્યારે કન્યાઓ કહે છે માં કોઈની વાત માનીશ નહીં હો, આ બધા ખોટા છે, કોઈ સાચા છે નહીં, હું ક્યારે માટી ખાઉં નહીં. યશોદા કે સાચું બોલ. તો કે માં સાચું, બસ મેં નથી ખાધી. યશોદા માં કે એક કામ કર, મોઢું ખોલ, તારું મોઢું ખોલ, મારે જોવું છે. સરસ મજાનું એક કવિએ પોતાના પદની અંદર વર્ણન કર્યું. જ્યારે ભગવાનને કીધું યશોદામાએ કે તે માટી ખાડીને પ્રભુએ ના પાડ્યું, પછી મુખની અંદર શું બતાવ્યું, એ બંને ભાગનું વર્ણન એક પદની અંદર કર્યું છે. કનૈયાને માટી ખાઈ, મોહનાને માટી ખાઈ. કનૈયાને માટી ખાઈ, મોહનાને માટી ખાઈ. કનૈયાને માટી ખાઈ, મોહનાને માટી ખાઈ. ઇતના સુન કર ચલી યશોદા અંગના બહાર આઈ. ઇતના સુન કર ચલી યશોદા અંગના બહાર आई. लकड़ी जब मारन लागी, लकड़ी जग मारने लागी, क्यों कन्हैया तूने माटी खाई, क्यों कन्हैया तूने माटी खाई. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई. रे मैया तो भई बावरी, मैंने न माटी खाई रे. रे मैया तो भई बावरी, मैंने न माटी खाई रे. बिना देखे मोरे मालन लागी, बिना देखे मोरे मारन लागी. गोई गोपियन ने तुझको चढ़ाई, कोई गोपियन ने तुझको चढ़ाई. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई. कवि कहे छे कि आज माँ एम कहे छे कन्हैया ते माटी खाधी छे. इतना सुनकर चली यशोदा अंगना बहार आई. ले लकड़ी जब मारन लागी, क्यों कन्हैया तूने माटी खाई. माए हाथ में लाकड़ी लीधी ने लाकड़ी लीने कन्हैया ने एम कहे बोल ते माटी शू करवा खाधी. ते कन्हैया कहे मां मैं खाधी नहीं रे मैया तू भई बावरी, मैं नहीं माटी खाई. बिना देखे मोरे मारन लागी. जोया वगर ते जोयु मां मैं माटी खाधी.
આ બધા ઉપર વિશ્વાસ કરે છે, આ બધા સાચા ને હું ખોટો? તારો લાલો ખોટો માં? તે જોયું નથી ને આ બધા ઉપર વિશ્વાસ કરે છે? કોઈ ગોપિયાને તુચકો ટજાય, કોઈ ગોપી આવીને તને ચડાવી નથી ગઈ ને મારા વિશે વિરોધમાં? મારે મેં ખાધી નથી. અને ત્યારે માં કહે છે કે કાના મોઢું ખોલીને બતાવો. ને જેવું પ્રભુએ મોઢું ખોલ્યું ને તે ભેગું મુખની અંદર માતા યશોદાને દીપો, સમુદ્ર, પૃથ્વી, વાયુ, વૈકુંઠ, અગ્નિ, ચંદ્ર, તારા, નક્ષત્ર, જળ, તેજ, વાયુ આદિ આખા ચરાચર જગતના દર્શન મુખની અંદર થયા છે. અને ચરાચર જગતના દર્શન મુખની અંદર થયા ને આખું વિશ્વ આજ પ્રભુના મુખની અંદર યશોદા માને દેખાણું છે. ને આખું વિશ્વ યશોદા માને દેખાણું. યશોદામાં આશ્ચર્યચકિત થઈ ગયા કે આખું વિશ્વ મારા પ્રભુના, મારા લાલાના મુખની અંદર આ શું છે? કવિને કેવું પડ્યું કે યશોદામાં લાલાને એમ કહે છે, मुँह खोल कर बताओ कृष्ण जी, अब हम नहीं मानत जी. मुँह खोल कर बताओ कृष्ण जी, अब हम नहीं मानत जी. जब प्रभु ने वो मुख खोला, जब प्रभु ने वो मुख खोला, 14 भुवन मुख में माँ को दिखाओ रे, 14 भुवन मुख में माँ को दिखाओ रे. कन्हैया ने माटी खाई, મોહના ને માટી ખાઈ, કનૈયા ને માટી ખાઈ, મોહના ને માટી ખાઈ. 68 तीरथ गंगा यमुना, चांद सूरज मुख माए थे. 68 तीरथ गंगा यमुना, चांद सूरज मुख माए थे. सूरदास प्रभु की यह लीला, सूरदास प्रभु की यह लीला, देख यशोदा मन में पछताई, देख यशोदा मन में पछताई रे. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, कन्हैया ने माटी खाई, મોહના ને માટી. સુરદાસજીએ સરસ મજાનું આ પદ લખ્યું કે જ્યારે પ્રભુએ પોતાનો મુખારવિંદ ઉગાડ્યો ને માતાને 14 ભુવન 14 લોક આખું બ્રહ્માંડ પોતાના મુખની અંદર દેખાડ્યું. 68 તીરથ ગંગા યમુના આદિ નદીઓ, ચાંદ સૂરજ નક્ષત્ર તારાઓ આ બધું જ પ્રભુએ પોતાના મુખની અંદર દેખાડ્યું. ત્યારે ભગવાનની માતા યશોદા આશ્ચર્યચકિત થયા છે કે મારા પુત્રને શું થયું, કે પછી મારા બુદ્ધિનો ભ્રમ છે, કે પછી હું જાગતા સ્વપ્નમાં છું. ઘણા હોય ને જાગતા સ્વપ્નમાં, આમ જાગતા હોય પણ આમ પાછા સ્વપ્ન જોતા હોય. એટલે વિચારે છે કે આ મને શું થયું છે. અને વિચાર કરીને આ યશોદાને મનોમન નિશ્ચય થાય છે કે વારંવાર મારા દીકરા ઉપર આપત્તિ આવે છે અને આપત્તિ લાવનાર મરી જાય છે ને મારો પુત્ર બચી જાય છે ને નવા નવા ઈશ્વરે ચમત્કાર દેખાય છે. નક્કી મારો પ્રભુ દીકરો છે, મારો લાલો એ ભગવાન છે, એ હરિ છે, એ સૌનો ઈશ્વર છે. આવું મનોમન નિશ્ચય થાય છે યશોદામાને. સુખદેવજી કહે છે પરીક્ષિત આવી રીતે મનોમન નિશ્ચય થયો છે. યશોદામાં મનોમન પ્રભુના શરણે ગયા છે કે હે લાલા હું તારા શરણની અંદર છું. પણ આજ કનૈયો વિચાર કરે છે કે મારા ભગવાનપણાનો નિશ્ચય માને થયો તો હવે મને લીલા કરવાનો આનંદ આવશે નહીં. માનો માતૃભાવનું સુખ મારે લેવું છે એ મને મળશે નહીં. હવે માં મને ગોખલીને બેસાડીને રોજ મારો થાળ કરશે ને મારી આરતી ઉતારશે. એટલે ભગવાને યોગ માયાનો ને કહ્યું કે પડદો નાખ તમારો. યોગ માયાએ માતા ઉપર પોતાનો પડદો નાખ્યો એટલે વરી યશોદામાં પોતાના દીકરાને પોતાનો દીકરો કહેતા લાલો માનવા લાગ્યા, ભગવાન માનવા લાગ્યા હતા. એ પાછા ભૂલી ગયા. જો ફરી પાછો પેલાની જેમ દીકરા પ્રેમ પુત્ર પ્રેમ યશોદા માને ઉભરાવા લાગ્યો છે.
મહાત્માનો મોટા થઈ ગયા સંતો ઋષિમુનિઓ થઈ ગયા એ કારણો આપે છે ભગવાનને માટી ખાવાના. કે શ્રી કૃષ્ણ ભગવાને એવો વિચાર કર્યો કે મારામાં શુદ્ધ સત્વગુણ રહે, આગળ ઘણા બધા રજોગુણી કર્મ કરવાના છે, તેના માટે હું આ રજ થોડી ભેગી કરી લઉં. એક મહાત્મા એમ કહે છે કે પહેલાં વિસ્માન કર્યું, હવે માટી ખાઈને તેની મારે દવા કરવી છે. એક મહાત્મા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉદરમાં રહેવાવાળા કોટી કોટી બ્રહ્માંડો એ આ પ્રસાદીની રજ, ગોપીઓની ચરણ રજ, જે પવિત્ર ભૂમિ છે એ પવિત્ર ભૂમિના રજની ઈચ્છતા હતા, એના માટે વ્યાકુળ થઈ ગયા હતા. એટલે ભગવાન એનો સંકલ્પ પૂરો કરવા માટે માટી ખાધી. એક મહાત્મા એવું કારણ બતાવે છે કે ભગવાન વિચારે કે આ અવતારની અંદર મારે બધાયનું હિત કરવું છે, તો પૃથ્વી માતાનું રોડું કરવું છે. પૃથ્વી માતાનું હિત મારે કરવું છે, એટલે એનો થોડોક અંશ દ્વિજોને પહેલાં દાન કરી દેવું. આપણા મુખમાં આગળ દ્વિજ રહેલા છે, એટલે ભગવાન કે પૃથ્વીમાં માટીનો અંશ થોડો દ્વિજને દાન કરી દઉં, એટલે પૃથ્વી માતાનું પણ રૂડું થાય. આમ અલગ અલગ કારણો ઋષિ મુનિઓએ બતાવ્યા છે. ભગવાને એવો જવાબ આપ્યો કે ના હમ બક્ષિત્વા નંબ, મેં ખાધી નથી. તો આપણને એમ થતું હશે કે ભગવાને માટી ખાધી હોવા છતાંય પોતાની માતા યશોદા કને ભગવાન ખોટું બોલ્યા કે મેં ખાધી નથી. હકીકતમાં ભગવાન કંઈ ખોટું બોલ્યા જ નથી. ભગવાને તો એમ કીધું કે ના હમ બક્ષિત્વા નંબ. એનો અર્થ શું થાય? ના એટલે ના, હમ અહમ એટલે હું, બક્ષિત્વા એટલે ભક્ષણ કર્યું, ને અંબ એટલે માતા. કરતા એટલે હું થાય. કરતા કોણ આવે? હું. ક્રિયાપદ શું આવે? બક્ષિત્વાન. અને સંબોધન આવે અંબ. એટલે આમાં કર્મ તો આવ્યું જ નહીં. કર્મ શું છે? માટી. ભગવાન માટી શબ્દ બોલ્યા જ નથી, ખાલી એટલું જ બોલ્યા ના હમ બક્ષિત્વા અંબ, મેં ખાધું નથી. પણ શું નથી ખાધું એનો કોઈ જવાબ ભગવાને આપ્યો નથી. એટલે ભગવાન કાંઈ અસત્ય બોલ્યા નથી. તો આમ સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, ભગવાન નિત નિત પરતે અલગ અલગ લીલાઓ દ્વારા પોતાની માતાને સુખ આપે છે. શંકરાચાર્યજી થઈ ગયા, એણે પોતાના આત્મષટકની અંદર એવું લખ્યું, ન મંત્રો ન તીર્થમ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન વેદાન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. ભગવાનના સ્વરૂપ વિશે શંકરાચાર્યજી લખે છે કે મંત્ર નથી, તીર્થ નથી, પુણ્ય નથી, પાપ નથી, પરમાત્માનું સ્વરૂપ. એ સૌખ્ય સુખ નથી, દુઃખ નથી, વેદ નથી, યજ્ઞ નથી, અમ ભોજનમ નૈવ ભોજ્યમ, એ ભોજન નથી, ભોજન કરનારાય નથી, ભોગતાય નથી. પરમાત્મા તો કેવા છે? પરબ્રહ્મનું સાક્ષાત સ્વરૂપ છે, એને કોઈ કર્મ લાગતું નથી. જો રાજો વાચ નંદ કિમ કરો બ્રહ્મન શ્રેય એવં મહોદયમ યશોદા ચ મહાભાગા પપો યસ્યાસ્તનમ હરિ. પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવજી મહારાજ, ભગવાન કૃષ્ણના બાળ ચરિત્રોને આજે પણ કવિઓ વખાણે છે, અને નંદ યશોદાને એનો લાભ મળ્યો, પણ વસુદેવ દેવકીને કેમ ન મળ્યો? એનો તમે મને જવાબ આપો. બાળ ચરિત્રનો લાભ નંદ યશોદાને પ્રાપ્ત થયો. તો સુખદેવજી કહે છે કે પરીક્ષિત રાજન, પૂર્વે દ્રોણ નામના વસુ થયા, અને બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કરવા માટે એમણે મહાદેવ એવા ઈશ્વર શ્રી હરિ ઉપર પરાભક્તિ થાવ એવું એણે માગ્યું. અને પછી અનાયાસે બ્રહ્માજીના કહેવાથી એને ભક્તિ લાગી, અને નંદજીને યશોદા થયા, અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે એને પરાભક્તિ થઈ. તો હવે સરસ મજાની અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણની લીલા એવી દામોદર લીલા. દામ એટલે દોરડું, અને ઉદર એટલે પેટ. ભગવાનને પેટ ઉપર દોરડું બાંધી
અને યશોદામાં બાંધી મૂકશે એવી અદ્ભુત બહુ મોટું ચરિત્ર છે. એ આપણે આવતીકાલ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.